સુરતમાં ઓક્સિજન સિલિન્ડર વચ્ચે દારૂની હેરાફેરી કરનારા પકડાયા। સુરતની ઈચ્છાપુર પોલીસે 16,60,000ના જથ્થા સાથે એક આરોપીની ધરપકડ કરી। એક મહિલા સહિત 2 લોકો ફરાર। સુરતમાં ઓક્સિજન સિલિન્ડરની આડમાં દારૂની હેરાફેરી કરવામાં આવતી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે। ત્યારે ઈચ્છાપુર પોલીસે 16,60,000ના મુદ્દામાલ સાથે એક આરોપીની ધરપકડ કરી છે, જ્યારે એક મહિલા સહિત 2 લોકો હજુ પણ ફરાર છે। ઓક્સિજન સિલિન્ડરની આડમાં દારૂની હેરાફેરી સુરત શહેરના ઈચ્છાપુર ગામે ઠક્કર પેટ્રોલ પંપ સામે આવેલા રેલવે ફાટક પાસે એક શંકાસ્પદ ટેમ્પો ઉભો હોવાની બાતમી મળી હતી। બાતમી મળતાની સાથે જ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી। આ કાર્યવાહી દરમિયાન પોલીસને ટેમ્પાની અંદર હોસ્પિટલમાં વપરાતા ઓક્સિજન સિલિન્ડર મળી આવ્યા હતા। જોકે પોલીસે વધુ તપાસ કરતા સિલિન્ડરની આડમાં છુપાવેલ દારૂનો મોટા પાયે જથ્થો મળી આવ્યો હતો। એક આરોપીની ધરપકડ, 2 ફરાર। ટેમ્પાની તપાસ દરમિયાન 1,512 બોટલ ભારતીય બનાવટની અંગ્રેજી દારૂ અને બિયરના ટીન મળી આવ્યા હતા, જેની કિંમત ₹1,55,232 હતી। આ સાથે આઈસર ટેમ્પો અને મોબાઈલ મળી કુલ ₹16,60,232નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। જોકે પોલીસે જ્ઞાનેશ્વર ઉર્ફે દિનેશ મધુકરભાઈ પાટીલ, ઉંમર વર્ષ 25, ડિંડોલી, મૂળ રહેવાસી મહારાષ્ટ્ર, તેને ઝડપી પાડ્યો છે, જ્યારે એક અજાણી મહિલા અને પંકજ ઉર્ફે અશોક શામેલ છે। આ બંને આરોપી હજુ ફરાર છે। ગુજરાત પ્રોહિબિશન અધિનિયમ 2016ની કલમ 65A, 116B, 81, 98B હેઠળ ગુનો દાખલ થયો છે। પોલીસ હવે આ કાયદેસર વ્યવસાયની આખી જાળ સુધી પહોંચવા તપાસ કરી રહી છે। તમે જોઈ રહ્યા છો ગુજરાત સમ્રાટ ન્યૂઝ ચેનલ, ચીફ એડિટર ભાવેશ પાટીલની સાથે।